તો હેલો મિત્રો, આપ સૌને મારા રામ રામ અને જય માતાજી. આજે મારા બ્રહ્મચર્યનો છે 67મો દિવસ. તો આપણે વર્કઆઉટ કમ્પ્લીટ થઈ ગયું અને અત્યારે થોડીક ઘણી મમ્મીને મદદ કરાવીએ, બધું સાફ સાફ કરી નાખીએ ઘરે, પથારી કરી લઈએ, એટલું બધું થોડુંક ઘણું કામ કરીને પછી આપણે મળીએ. અને આજે સેટરડે છે, પછી કાલે સન્ડે, કાલે પાછી રજા, તો કરો મજા. તો સારું, ચાલો પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જમી લઈએ. જમવામાં છે ભાખરી, ઘી અને ચા. એ રીતે જમી કાઢીને આપણે મળીએ. અને આ સેટરડે છે એટલે ઓફિસે જવું પડશે, અને રજા હોય ત્યારે તો ન જવાનું હોય. સારું, ચાલો નિરાતે જમી કાઢીને આપણે પાછા મળીએ. તો મિત્રો, આપણે નાનજી બાપાના વિડીયોમાં ઘણા દિવસથી વિડીયો ઉતાર્યા નથી, એટલે આજે ઉતારી લઈએ. કા પૈસા મળે એવું કરો કે કેમ કે બહુ કર્યો હે? તો આમાં તમારો દાંત કાઢ્યો હોય છે તો ચાલુ જ રાખવાનું હોય આમાં. બોલો બાકી નવીનમાં. સુરત થી કઈક લેતા આવતો અમારી હાટું. પ્રખ્યાત ત્યાં પ્રખ્યાત શું હોય? હું કોઈ દી ગયો નથી સુરત. સુરતમાં પ્રખ્યાત તો શું છે, આપણે આઈને જેવું ન મળે એમ કઈ પણ હું કામ સુરત જાઉં છું? સુરતના અહીંયા તો કેવા ફસલા બગસરામાં ગાંઠિયા બનાવે, તો પછી બધી વસ્તુ સારી બનાવે. એટલે સુરતમાં અમુક દુકાને હોય ક્યાં સારું. આ તો મિત્રો, આપણે આ નાનજી બાપાનો પછી બીજા કોઈ પણ ટૂંકમાં મોટી ઉંમરના હોય આપણે વિડીયો ઉતારીએ એટલે આમ નવીન લાગે, પણ મજા આવે આપણને, કારણ કે એની પાસેથી ઘણું જાણવા મળે, આપણી પાસેથી એને ઘણું જાણવા મળે. કા એટલે સારું, ચાલો. નાનજી બાપા તો જવાના સોમવારે મંગળવારે સુરત, અને હવે આપણે જ આવીએ ત્યારે ઘરે. નિરાતે જમી કરીને પાછા મળશું. આરામ કરી. હા, તમે આરામ કરો, અમે આરામ કરવી. તો ફ્રેન્ડ્સ, બગા તો આવા મીઠા, પણ આપણે કામ ઘણા ખરા છે. ત્યારે જમી કાઢી વાંચવા બેસીશું. તો સારું, ચાલો જમી લઈએ હવે. તો ફ્રેન્ડ્સ, આપણે જમી લઈએ. જમવામાં છે દૂધીનું શાક, દાળ ભાત ને છાશ. જમી કાઢીને આપણે પાછા મળીએ, થોડીક આરામ કરશું, પછી રોંઢકના ક્યાંક જશું ગામમાં આટો બાટો મારવા. તો ફ્રેન્ડ્સ, આપણે ઉઠી ગયા અને સ્ક્રિપ્ટ બનાવી છે. મારે 3-4 દિવસથી ઇન્સ્ટાગ્રામમાં વિડીયો અપલોડ નથી કર્યા, તો અપલોડ કરીને પછી વાંચવા બેસીશું. કાલનો યુટ્યુબનો વિડીયો રાતે 8 વાગ્યા સુધીમાં આવી જશે. તો સારું, ચાલો પહેલાં આપણે એક કામ કરી નાખીએ. તો મિત્રો, આપણે શરબત પી લઈએ. હવે શરબત પીવા હાટું કે ત્યારે કેટલા મને ખીજાના માનવું નહીં, કારણ કે એવું થોડું ઘણું તો હોય, કારણ કે નોકરીમાંથી આવું એટલે
થોડીક હું રાઈડ નાખું પછી કંઈ મને ઘડીક ખીજે વાયલા રાખે શરબત પી લેવી પછી આપણે ઘડીક ગામનો ચક્કર મારવા જઈએ. તો મિત્રો આપણે વાંચવા બેસી જઈએ પછી હનુમાનજી મંદિરે ધૂન હશે ત્યારે આપણે જશું કારણ કે આ શનિવાર છે આ માટે ધૂન બી અત્યારે હશે. તો સારું ચાલો પછી કાલે વ્લોગમાં મળીએ ત્યાં સુધી આપણે સૌને રામ રામ અને જય માતાજી.